વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. WBVF આયોજિત મિશન એવરેસ્ટ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત 52 બાળકોનો સમર કેમ્પ યોજાયો. તારીખ 12/5 અને તારીખ 13/5/2025 સોમ અને મંગળ 2 દિવસ. CET 2025માં ટોપર 125 વિદ્યાર્થીઓ પૈકી પર વિદ્યાર્થીઓ સમર કેમ્પ MMMCT મુનશી વિદ્યાધામમાં સંપન્ન થયો, જેમાં 22 છોકરાઓ અને 32 છોકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રથમ દિવસે પરિચય સાથે લેંગ્વેજ લેબમાં ફાસ્ટ રીડિંગ, ફાસ્ટ રાઇટિંગ, ફાસ્ટ કાઉન્ટિંગનું સુંદર માર્ગદર્શન મિશન બુનિયાદ ટીમના મેમ્બર્સ ઇમરાન સર, ઇરફાન સર, WBVFના મેનેજર મોહમ્મદ ભોપા દ્વારા કરવામાં આવ્યું. બપોર પછીના સેશન BRC આસિફ પટેલ, શૌકત ઠાકોર, તૌસીફ પટેલ એટલે કે તલાટી દ્વારા 3 મોટિવેશનલ મૂવીનું આયોજન થયું, જેમાં પ્રશ્નોત્તરી દ્વારા બાળકો સાથે ઇન્ટરેક્શન કરવામાં આવ્યું. સાંજે ક્રિકેટ, લંગડી દોડ, દોરડા ખેંચ રમતો, ટીમ મેમ્બર્સ, પટેટો પિકઅપ રમત કડવા, ફરીદાબેન, સમીરાબેન અને રહેનાબેન તથા શિક્ષક ભાઈઓ દ્વારા રમાડવામાં આવી, જેમાં બાળકોની સાથે સમગ્ર ટીમે પણ ભાગ લીધો. રાત્રે 1 કલાક શોએબ સર તથા મોહમ્મદ મેનેજર દ્વારા અખલાકિયત ટોપિક પર બાળકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. તો બીજા દિવસે 1 કલાક કરાટેનો ડેમો તથા પ્રેક્ટિસ બતાવી બાળકોને કરાટે શીખવાડવી, સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી. MMMCTની બસ દ્વારા KJ ચોકસી લાઇબ્રેરી, પરમ વિજ્ઞાન કેન્દ્ર, કલેક્ટર કચેરીની મુલાકાત કરવામાં આવી, જ્યાં અમારી આખી ટીમનું સ્વાગત કરવામાં આવ્યું અને NR દાંધલ દ્વારા બાળકોના પ્રસન્ન ચહેરા જોઈ ખૂબ ખુશ થયા હતા અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડચેસ ઓફિસમાં કમાન્ડ એન્ડ કંટ્રોલની ટ્રાફિક કંટ્રોલની કામગીરીની સમક્ષ પ્રત્યક્ષ બાળકોને આપવામાં આવી. તો લાઇબ્રેરી અને વિજ્ઞાન કેન્દ્રના સંચાલક શ્રી દ્વારા પણ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાંજે 4 કલાકે WBVFના વર્લ્ડ પ્રમુખ શ્રી માનનીય હાજી અયુબ સાહેબ અકુજી તથા WBVFના ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસિરભાઈ પટેલની ઉપસ્થિતિમાં બાળકો તથા શિક્ષકોને પ્રમાણપત્ર તથા ગિફ્ટ અર્પણ કરી ટીમ મેમ્બર્સ, વાલીઓ, શિક્ષકો, MMMCT સ્કૂલના તમામ વહીવટીદારોનો આભાર વ્યક્ત કરી કેમ્પને સંપન્ન કરી દુઆ ગુજારી પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર યાકુબ પટેલ, કરજણ સંદેશ ન્યૂઝ, ભરૂચ. WBF વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન સંચાલિત શિક્ષણ સમિતિ અંતર્ગત મિશન બુનિયાદ પ્રોજેક્ટ હેઠળ CET 2025માં જે વિદ્યાર્થીઓ ટોપર 125 વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરેલું, તે પૈકીના 52 વિદ્યાર્થીઓનું આ સમર કેમ્પ તારીખ 12 અને 13 સોમ અને મંગળ MMCT સંકુલમાં MMCT અને WBF બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રાખેલ અને એની આજે પૂર્ણાહુતિનો કાર્યક્રમ કરવા અમે જઈ રહ્યા છે. આ 2 દિવસ દરમિયાન મિશન બુનિયાદ ટીમના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો અને સમર કેમ્પમાં પધારેલ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ક્રિએટિવિટી એક્ટિવિટી કરી છે અને ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરીમાં કલેક્ટર સાહેબની, ત્યાર પછી પરમ વિજ્ઞાન કેન્દ્ર, લાઇબ્રેરી, DSP સાહેબની ઓફિસમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત અને વિઝિટ લીધી છે. અને આજે આ પૂર્ણાહુતિના કાર્યક્રમમાં વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના પ્રમુખ હાજી અયુબ અકુજી સાહેબ, ભરૂચ ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસિર પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આ બંને મહાનુભાવો અને WBF મિશન બુનિયાદ ટીમના મેમ્બરોના હસ્તે આ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવશે. અને આ તકે માનનીય DPO સાહેબ, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન સાહેબે અમને પરવાનગી આપી છે, પ્રોત્સાહિત કર્યા છે અને આ કાર્યક્રમમાં તમામ અધિકારી, પદાધિકારીશ્રીઓ, MMCT સંકુલના તમામ હોદ્દેદારો અને WBFના તમામ હોદ્દેદારોએ અમને પ્રોત્સાહિત કરીને ખૂબ જ સારા કાર્યક્રમ કરવા માટે અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે, જે બદલ આ તકે મિશન બુનિયાદના હિત તરીકે સૌનો પણ હું આભાર માનું છું. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.